રામચરિતમાનસ પણ કહે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. કર્મના સિદ્ધાંતથી કોઈ પણ છટકી શકતું નથી. પરબ્રહ્મ ભગવાન રામના પિતા દશરથ પરબ્રહ્મ પરમાત્માના પિતા છે, પણ શ્રવણને માર્યો તો, અજાણતા માર્યો ને, મરી ગયો તો શ્રવણ અજાણતા. શબ્દવેધી બાણ માર્યું અને અજાણતા શ્રવણનું મૃત્યુ થયું. અને એના બાપની જે આંતરડી કકળી એ અંધ તાપસની, અને એણે જે શાપ આપ્યો કે રાજા તારા શિકારના શોખે અમને આ દીકરા વગેરેના કર્યા, એ અમને જાત્રા કરાવતો હતો, એ અમારો આધાર હતો. એમ તારો આધાર, અમે જેમ આ દીકરાના વિયોગમાં તરફડી તરફડીને મરીએ છીએ, એમ તારે પુત્રના વિયોગમાં તરફડી તરફડીને મરવું પડશે. અને એમ જ થયું. શ્રી રામનો વનવાસ થયો અને રામના વિયોગમાં તડપી તડપીને છઠ્ઠે દિવસે દશરથજીના પ્રાણ ગયા. હવે બ્રહ્મનો બાપ પણ બચી શક્યો નહીં કર્મથી, તો આપણે કઈ વાડીના મૂળા? મનુષ્યને કર્મ કરવા માટે સ્વતંત્રતા આપી છે પરમાત્માએ, પણ દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. પછી તમારા કર્મની જવાબદારી તમારી છે. કર્મણ્યેવાધિકારસ્તે કર્મણી એવ તે અધિકાર. અહીંયા અધિકારનો અર્થ છે સ્વતંત્રતા. કર્મ કરવામાં જ તું સ્વતંત્ર છે. માં ફલેશુ, એના ફળમાં નહીં. મતલબ જેવું કર્મ કરશે તેનું તેવું ફળ તને મળશે, એ ભોગવવા માટે તું બંધાયેલો છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ બધા કર્મોનું ફળ ભોગવવું પડે. કાં તો બહુ સાચા ભાવથી ભગવાનને સમર્પિત કરી દો. એટલા માટે ભગવાન કહે છે ડાયો થઈ જા. સુખી રહેવું હોય ને તો યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. પાપ કર્યા છે તો એ ભગવાનને શરણે જશો, ગુના માફ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. ગીતાના અંતે ભગવાન કહે છે. પણ ભગવાનને શરણે ગયો ક્યારે કહેવાય? મંદિરે જઈને 100 રૂપિયા નોટ પધરાવી દે એટલે પાપ મટી જાય? નહીં, ભગવાનને શરણે ગયો એ ત્યારે કહેવાય કે જો પછી કોઈ દી એનાથી પાપ ન થાય તો જ ભગવાનને શરણે ગયો. પાછા જો પાપ કરે તો એ ભગવાનને શરણે છે જ નહીં. એકવાર સાચા ભાવથી ભગવાનના શરણે જાય પછી એની પાપમાં રુચિ ન રહે અને કરેલા પાપ માટે એને પસ્તાવો થાય અને ભગવાન એને બધા જ પાપમાંથી મુક્ત કરે.